Assalamu alaikum. All of you, good morning. અનેકતામાં એકતા એ જ આપણી શાન છે, એટલે જ મારો ભારત દેશ મહાન છે. આપણે આઝાદ છીએ, અમે આઝાદ છીએ. આઝાદી કોઈ ક્યારે પણ છીનવી નહીં શકે. ભારતની શાનને કોઈ પણ ક્યારે પણ મિટાવી નહીં શકે. કોઈ આંખ પણ ઉઠાવે હિન્દુસ્તાન પર, એ આંખને આ દુનિયા જોવા નહીં દઈએ. માન્ય મહેમાનશ્રી, આદરણીય શિક્ષકગણ અને મારા વહાલા પ્રિય બાળકો, તમને બધાને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામનાઓ. આપણે બધા જાણીએ છીએ કે આજે 15મી ઓગસ્ટ છે અને આપણે બધા અહીંયા આપણા ભારત દેશના 78માં સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે એકત્રિત થયા છીએ. મિત્રો, 15મી ઓગસ્ટ 1947 આપણો ભારત દેશ બ્રિટિશ શાસનમાંથી આઝાદ થયો. આ આઝાદી મેળવવા માટે આપણા દેશના કેટલાય સ્વતંત્રતા સેનાનીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા. આપણે સૌથી પહેલાં આ સ્વતંત્રતા સેનાનીઓને નમન કરવા જોઈએ, જેમણે આપણા દેશને આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણ ગુમાવ્યા. આ આઝાદી મેળવવા માટે સ્વતંત્ર સેનાનીઓએ પોતાના સર્વસ્વ બલિદાન કરી દીધું અને આ દિવસે આપણાને મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, લોકમાન્ય ટિળક, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ જેવા અનેક સ્વતંત્રતા સેનાનીઓના ત્યાગ બલિદાનની યાદ અપાવે છે. બસ એ જ. જય હિન્દ.